હવે આ વાતનો કોઈ અર્થ જ નથી. પારકાને સુખી કરવા નીકળેલા એની સામે પોતાનાને બદનામ કર્યા. હવે તો આંખ ખુલી ગઈ ને તમારી. ચારુ, તમને ખબર છે? મને એટલી જ ખબર છે કે તમે કંકુને સુખી જોવા માંગતા હતા, પણ કંકુ આ લગ્નથી ખુશ નથી. એને છૂટા થવું છે તો કરો ને છૂટા, એટલે વાત પતે. કંકુ, સાચે સાચું બોલજે તું, તને આ કાગળિયા કોણે આપ્યા? પ્રિયા, મુદ્દો એ નથી કે પેપર્સ આવ્યા ક્યાંથી. મુદ્દો એ છે કે કંકુને છૂટાછેડા જોઈએ છે. કંકુ, આ કાગળિયા તને આપ્યા કોણે? મેં આપ્યા કે જ્યોતિ લાવી કે યોગિતાએ આપ્યા, એનાથી વાત બદલાઈ નથી જતી. વાત એટલી છે કે કંકુને છૂટા થવું છે તો કરો એને છૂટી. એટલે મારો દીકરો પણ છૂટો. એ જેની સાથે પ્રેમ કરે છે, જેની સાથે રહેવા માંગે છે, જેની સાથે રહી શકે, હું એ બંનેના લગ્ન કરાવી શકું. જોયું, રિયાશ્રીને ખુશ રાખી શકે છે. હવે એ વાત તમે સ્વીકારી લો. શું કામ ત્રણ લોકોને હેરાન કરો છો? હવે તમારી જીદ છોડો અને મારા શ્રી અને રિયાને એક થવા દો. મેં માત્ર મારો જવાબ માંગ્યો છે શ્રી. તને હાથ જોડું છું, પ્લીઝ. આ જોડવાની વાત જ નથી, હાથ પકડવાની છે. તું જવાબ આપી દે, વાત પૂરી. નહીં તો રિયા, તને ખબર છે ને હવે મારા મેરેજ થઈ ગયા છે. પણ તું આ મેરિડ લાઈફથી ખુશ નહીં રહે. તું કંકુને ડિવોર્સ આપી દે. એ પોસિબલ નથી રિયા, પ્લીઝ સમજ. તો એ ભલે અહીંયા રહેતી, તું અને હું આપણે મુંબઈ જતા રહીએ. હા, આપણે સાથે રહીશું, ચાલશે ને? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? પ્લીઝ રિયા, પ્લીઝ નીચે ઉતર. મને જવાબ આપ, હા કે ના? રિયા, મને મારો જવાબ મળી ગયો. તને મારી હાજરી કે ગેરહાજરી ફરક જ નથી પડતો. પણ યુ નો વોટ, હું તારા વિના નહીં રહી શકું. રિયા, હું તારા વિના નહીં જીવી શકું શ્રી. રિયા નો. હું નહીં રહી શકું. બાય શ્રી. રિયા પ્લીઝ નો. બાપુજી, મહેરબાની કરો, મને વચન દો તમે તમારું ને બાનું ધ્યાન રાખશો. તમારે મારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમને તો ખબર છે ને, મને દુખી રહેતા ક્યાં આવડે છે. હું મારી મજા ગોતી લઈશ. હું જ્યાં રહીશ ને ત્યાં ખુશ રહીશ. બસ તમે મારી ચિંતા નહીં કરતા. પણ કંકુ, મારી દીકરી, બેટા આટલી મોટી દુનિયામાં તું જઈશ ક્યાં? માણસ દુનિયામાં એકલો જ આવે છે ને જાય પણ એકલો જ છે ને. તમે મૂકી દો આ મમત ને જે થાય છે નહીં થવા દો બાપુજી. બાપુજી, હું તારા બાપુને શું જવાબ આપીશ? કંકુ બેટા, એમને કહેજો કે આ ઘરને સુખી કરીને ગઈ. કંકુડી ઘરમાંથી રડતી જાય છે ને શ્રીભાઈએ તરત જ રિયાનો હાથ પકડી લીધો. મોટેથી હાશકારો કરવાનું મન થઈ રહ્યું છે. મને પણ. આ રિયા આપણા કારણે આ ઘરમાં આવશે ને તો આપણા દાબમાં રહેશે. હા,
અભણ નોકરાણી ઘરમાંથી જશે ને ભણેલી કામવાળી ઘરમાં આવશે. ક્યાં જાય છે કંકુ? કંકુને છૂટા છેડા જોઈએ છે ને એને તો સાઈન પણ કરી નાખી છે. શ્રી, કંકુની વાતથી હું પણ સહેમત છું અને તારા પપ્પા પણ. અરે આમાં આટલું વિચારવાનું શું? અરે ટાઢા પાણીએ ખસ ગઈ અને આમે આ છોકરી તારા લાયક નથી. નોકરાણી બહાર જ શોભે, બેડરૂમમાં નહીં. અને સુવા રાહ જુએ છે. જલ્દી સહી કરા કાગળિયા પર એટલે મારી બેનના મોઢે અજવાળું થાય. શ્રી, જવા દે ને. હાય પપ્પા, આ શ્રીભાઈને હાથ પકડતા ને છોડતા વાર નથી લાગતી. હો શ્રી, કંકુને જવા દે. અરે પારકાને પનોતી આમ પણ બહાર જ સારા. કંકુ પારકી નથી અને પનોતી તો ક્યારેય નહીં. અને મમ્મી, તમે મને એમ કહો છો કે આને જવા દે, પણ કોઈ મને એ કહે છે કે કંકુ જશે ક્યાં? એકદમ સાચી વાત કરી શ્રી. અરે આટલી મોટી દુનિયા છે, ક્યાંય બી છત મળી જશે. અરે આટલી સરસ વાત તો બધાની સામે મોટેથી કહેવાય દીકરા. આ મારી વહુ જો કેટલો સરસ હાઈ ક્લાસ આઈડિયા લઈ આવી છે. ભૂપીભાઈ, શ્રી, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. કંકુને હું મારા ઘરે લઈ જઈશ એટલે બધાને નિરાશ. શ્રી, હવે રાજી ને થઈ તને નિરાત? અમારો શ્રી છે ને એકદમ એના પપ્પા જેવો છે. જ્યાં સુધી જવાબદારી પૂરી ન થાય ને ત્યાં સુધી એને ચેન ન પડે. હવે તો તને કાંઈ વાંધો નથી ને આપણા મેરેજ સાથે શ્રી? હવે શું વાંધો હોય શ્રીને? કાલે જ હું તમારા બંનેના લગ્ન કરાવી દઈશ. ઓ શ્રીભાઈ, શું વિચારી રહ્યા છો? શું થયું? અરે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. તમને જે જોઈતું હતું એ તો મળી ગયું ને હવે. બોલ શ્રી, કેમ ચૂપ છે? બોલ. તો ચાલો શ્રીભાઈ, કંકુની ઈચ્છા પૂરી કરો. હાલો.
સાઈન કરી દો. હું કંકુને છૂટાછેડા નહીં આપું. શું કામ શ્રી? આ તમે પૂછો છો મમ્મી? તમે મમ્મી કોઈનો હાથ પકડી હું અધવચ્ચે છોડી દઉં એવા સંસ્કાર તો તમે નથી આપ્યા ને મને. તમે જ શીખવ્યું છે ને જો કોઈનો હાથ પકડો તો જિંદગી ભર સાથ આપવાનો. અને પપ્પા અમે તમને અને મમ્મીને જોયા છે. વાત વર્તન વિચાર ગમે કે ના ગમે પણ અગ્નિની સાક્ષીએ આપેલું વચન તોડવાનું નહીં. એવું જ તમે મને શીખવાડ્યું છે ને મમ્મી? ના મમ્મી, હું કંકુના માથા પર છૂટાછેડાનું કલંક નહીં લગાડું. છોકરો જો સારું કામ કરે તો મા બાપનું નામ રોશન થાય અને છોકરો જો ખરાબ કામ કરે તો એ જ મા બાપનું નામ બદનામ થઈ જાય. અને હું મારા મા બાપને બદનામ નહીં થવા દઉં. ક્યારે નહીં. શ્રીભાઈ, ડાયલોગ તો બહુ જ સારો બોલ્યા છો તમે, પણ તમે ભૂલી ગયા કે તમે ઓલરેડી રિયાને બરબાદ કરી ચૂક્યા છો. આઈ એગ્રી ભાભી. મારે રિયા સાથે મેરેજ કરવા હતા ને હું નથી કરી શક્યો. પણ ભાભી તમે કેમ બોલો છો કે રિયા પાસે સારું જીવન જીવવાની અને જીવનમાં આગળ વધવાની તક છે? જો હું કંકુને ડિવોર્સ આપીશ તો એની જિંદગી અટકી જશે. રિયા નવેસરથી એનું જીવન શરૂ કરી શકે છે, પણ કંકુ હું છૂટાછેડા નહીં આપું. અને મેં કંકુ સાથે મેરેજ કર્યા છે અને હવે એ મારી વાઈફ છે. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. Priya, I'm sorry.